માતા પિતા અને સમાજની પરવા કર્યા વગર કેટલાક સંતાનો ઘરેથી ભાગી જવાના કિસ્સા સાંભળવા મળે છે। જો કે ભાગી ગયા બાદ આ સંતાનોને સમાજમાં પતિ પત્ની તરીકે સ્થાપિત થવા માટે લગ્ન નોંધણી કર્યા બાદ તેમને લગ્ન સર્ટિફિકેટ મેળવવું પડે છે। ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામના ભૂતપૂર્વ તલાટી કમ મંત્રી પીએ પરમાર અધૂરા દસ્તાવેજોના આધારે લગ્નોની નોંધણી કરી દેતા હોવાની વિગતો સામે આવી હતી। અને મારા જ ગામનો છોકરો એને ઉપાડીને લઈ ગયો, એને ભદ્રાલા ગામમાં કે પંચમહાલ જિલ્લાનું શહેરા તાલુકાનું ભદ્રાલા ગામમાં એને આવી રીતે કોર્ટ મેરેજ કર્યા છે। એની તપાસ કરવા માટે આવેલો છોકરી જ્યારે ભાગી ગઈ ત્યારે અમે એને બહુ તપાસ કરી, પછી એ લોકો ઈડર પોલીસ સ્ટેશનમાં હાજર થયા। છોકરાના મામો પોલીસમાં છે, રિટાયર્ડ પોલીસમાં છે, એટલે એને બધું આખું ષડયંત્ર કરેલું અને એ લોકોએ ઈડર પોલીસ સ્ટેશનમાં એને હાજર કરી। અમે છોકરીને પૂછ્યું ભાણીને કે તું ભદ્રાલા કેવી રીતે પહોંચી, તો છોકરીએ એકદમ ના પાડી દીધી કે હું ભદ્રાલા ગામે ગઈ જ નથી। એટલે ટોટલી બોગસ આવા લોકો જોડે કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ તલાટી કમ મંત્રીની કરતૂત સામે આવી છે। ભદ્રાલા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ તલાટી કમ મંત્રીએ અધૂરા દસ્તાવેજોના આધારે લગ્નોની નોંધણી કરતા તાલુકા વિકાસ અધિકારીએ બરતરફ કર્યા છે। એક મહિનામાં જ એક સાથે આટલી મોટી સંખ્યામાં લગ્નની નોંધણી થતાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા તલાટી કમ મંત્રી પીએ પરમારને નોટિસ ફટકારવામાં આવી હતી, છતાંય લગ્નની નોંધણીનું કાર્ય ચાલુ રાખતા આખરે તલાટી કમ મંત્રીને બરતરફ કરાયા હતા। લગ્ન નોંધણીના રેકર્ડ તપાસમાં મોટાભાગના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા બહારના રાજ્યોના યુગલોના લગ્નોની નોંધણી થઈ હોવાની વિગતો મળી આવી હતી। પીએમ પરમાર, તલાટી પીએમ પરમાર નામ હતું અને એને મેં 21/12/2023ના રોજ આ બધું જ્યારે 11મા મહિનામાં મને તપાસણી કરતા જાહેર થયું તો 21/12/2023 નોટિસો આપી, પણ એનો કોઈ ખુલાસો ના આવતા એના 21/12/2023ના રોજ અહીંથી એક તરફી છૂટો કરી જિલ્લાવાળે મૂકેલો। આ ગ્રામ પંચાયતમાં હાલ સુધી અત્યાર સુધી મેં જોયું એના આવ્યા પછીનું જે રેકર્ડ કાઢ્યું તો 500થી સમથિંગ જેટલા લગ્ન રજીસ્ટર થયેલા છે। આના પહેલાં પણ મેં એની આખી ડિટેલ કાઢી છે। તો એ તલાટીનું વધારે પડતું તમારે જોવું હોય તો મલાવ ગામ કાલોલ તાલુકાનું હતું, ત્યાં એને ફરજ બજાવેલી હતી, ત્યાં પણ એને ઘણા બધા લગ્ન રજીસ્ટર કર્યા છે એવું જાણવા મળેલ છે મને મૌખિક। અને એ હાલમાં ઘોઘંબા તાલુકામાં ફરજ બજાવે છે, ત્યાંના ટીડીઓ જોડે મારી ચર્ચા થતાં ત્યાં પણ એને લગ્ન નોંધણી કરેલી છે। હાલમાં ઘણા બધી લગ્ન નોંધણીઓ હાલમાં ત્યાં પણ કરી છે એવું મને જાણવા મળે છે। આ સમગ્ર મામલે તો આ જે એની જોઈએ તો આ સમગ્ર મામલાની અંદર માન્ય ડેપ્યુટી ડીડીઓ સાહેબે તલાટીઓના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કહી શકીએ તો એની અંદર એના વિરુદ્ધના જે પુરાવા એમને મારા જોડે માગ્યા હતા એ બધા પુરવાર કર્યા છે અને મેં તો આખી દસ્તાવેજ એને નોટિસો એને બીજી એકતરફી છૂટો કરે એ બધું મેં પુરવાર આપ્યું છે અને એમને મારી જોડે જે લગ્નનું રજીસ્ટર માગ્યું છે એ પણ હું એમને પુરવાર કરી દઈશ। મારી જોડે જે હાલનો સાથી છે એ બધા પણ એના ઉપર આગળની યોગ્ય કાર્યવાહી થાય એવી આશા છે। જો કે એક મહિનામાં 100 લગ્નોની નોંધણી થતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રીને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં નોંધણીઓ બોગસ હોવાની વિગતો સામે આવી હતી। આખરે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રી પીએ પરમારને બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટની તપાસ કરતા ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના રાજ્યોના છે। આ મામલે રેકર્ડ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। તો બીજી તરફ તલાટી સામે બરતરફની કાર્યવાહીના પગલે પંચમહાલ જિલ્લા તલાટી આલમમાં ચકચાર મચી જવા પામી છે। અને લગભગ 1 વર્ષથી તલાટી સાહેબ પરવીનભાઈ ગામ બોરું એ અમારા ગામને અંદર ચાર્જ લીધેલું હતું, પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી અને ડાયરેક્ટ રેકોર્ડ એમને જોડે હતું અને ડાયરેક્ટ બીજા ગામોની અંદરથી મોર ડુંગરાથી આપણે કાકણપુર આ તે હટપટ લગભગ કમસે કમ એને 500 જેવી નોંધણી કરેલ છે। એ બાબત અમે પછી અમને ખબર પડવાથી અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારા ભદ્રા ગામની અંદર મહાદેવ મંદિરનું નામ પાડીને આ તલાટી સાહેબ લગ્ન નોંધણી ખોટી લગ્ન નોંધણી કરે છે, તે બદલ આ પરવીનભાઈ તલાટીની બદલી કરાવવાની વિનંતી છે એવી અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરેલી।